સુરતના હીરા ઉદ્યોગની વૈશ્વિક ઓળખ મળી. હવેથી સુરતમાં તૈયાર થયેલા હીરા સુરત કટ ડાયમંડ તરીકે ઓળખાશે. ભારત સરકાર દ્વારા સુરતના ડાયમંડને સત્તાવાર રીતે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો. આ ટેગ મળવાથી સુરત અને ગુજરાતમાં તૈયાર થતા હીરાને આંતરરાષ્ટ્રીય બજારમાં એક વિશેષ કાનૂની સુરક્ષા અને નવી ઓળખ મળી. ઈડી દ્વારા આ મહત્વનું પ્રમાણપત્ર એનાયત કરાયું. આ સિદ્ધિથી પ્રદેશની કુશળ કારીગરી વૈશ્વિક સ્તરે માન્યતા અને આર્થિક ફાયદો થશે. ભારતમાંથી નિકાસ થતા કુલ પોલિશ્ડ ડાયમંડમાં 90% હિસ્સો ધરાવતા સુરત માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. હું જગદીશ કુંટ, પ્રેસિડન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. સુરતને જે રીતે પોતીકી ઓળખ મળી છે કઈ રીતે ગર્વ રહેવા? બહુ ખુશી અને આનંદની વાત છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે. અમે થોડાક ટાઈમથી ડોક્યુમેન્ટ રજૂ કરીને જીઆઈ ટેગની માંગણી કરી હતી સુરત કટ ડાયમંડની. એ અમને સર્ટિફિકેટ એનાયત થયું છે. એનાથી આખી ઇન્ડસ્ટ્રીઝમાં એક સારા એવા હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યો છે ડાયમંડ ઉદ્યોગ. સાથે સાથે જીઆઈ ટેગ મળવાથી ડાયમંડ સિટી તરીકે તો સુરત હતું જ તે પ્રખ્યાત, પણ જીઆઈ ટેગ મળવાથી એક વિસ્તારમાં જે પ્રોડક્શન થતું અને ગુણવત્તાસભર હોય એનું અમને સર્ટિફિકેટ મળવાથી હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં સુરતમાં બનતા હીરા અને ગુજરાતમાં બનતા ડાયમંડને એક આગવી ઓળખ મળશે. વિશ્વમાં એની એક પહેચાન ઊભી થઈ છે અને સુરક્ષાની દૃષ્ટિએ પણ એમને રક્ષણ મળશે. એટલે અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદિત થતા હીરાને એક અલગથી પ્રોટેક્શન મળવાથી ડાયમંડ ઉદ્યોગને વેગ મળશે અને રત્ન કલાકારોની કારીગરોની પણ કદર થશે એવું માની રહ્યો છે.